કાકા બોલાવે દીકરાયા આવજે રે અવિના આજે કાકા બોલાવે ટીણિયા આવજે રે આવજે ટેકરીઓ મોદાર આવજે વાડની મોદાર હાલો મારો દીકરો હાલો એ હાલ તને તારા કાકા બોલાવે આયો અવળી દશમાંથી આવે દશમાં આવે દીકરા નહીં અવળી દશમાં આવે દીકરા એ કાકા બોલાવે દીકરા આવજે રે હાલો આજે કાકા બોલાવે ટીણિયા આવજે રે હાલ મારા ગગા આયો મારો દીકરો આયો બધાઓ તાળીઓના ગગડાટથી ને એક વખત જાઓ મારો દીકરો જે હો એ મારો હાવજ મારો ટીણીયો બાપ એના કાકાના એક અવાજે ધોડતો આયો એ કાકા બોલાવે દીકરા આવજે રે આજે કાકા બોલાવે દીકરા આવજે રે દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી રામ રામ જય ઠાકર જય માતાજી રામ રામ અરે કાકા આ ખરા બપોરે વાડીએ છોકરાને બોલાવીને હું કામ પડ્યું અલા ખરા બપોરે તને બોલાવવાનું કારણ એટલું છે હા કે તું ગયો તો ક્યાં મને મોકલ્યો તો ક્યાં એ તને હજડો હજડ ઉગમણી વાડીએ મોકલ્યો તો તે હું વાડીએ જ ગયો તો કોઈની દાડીએ નતો ગયો ખોટું બોલીમાં સીધા ભરતા તારા કાકા ઈશારા આંટા માર્યા નો દેખાણો મને જંગલમાં નો દેખાણો જાળામાં એ નો દેખાણો ગામમાં નો દેખાણો સીમમાં તું હતો ક્યાં વાડીએ જ હતો વાડીએ ક્યાં ઠેકાણે હતો આ કુંડી આડો અલા કુંડી આડો હું કરતો ન્યા ગારાનો હાંડિયો બનાવતો હતો અલા ગારાના હાંડિયા નથી બનાવવા વાવણીનો સમય છે ખેતરે કેટલું કામ પડ્યું છે હા વકલના મઠા તું રખડે કાઈ ભાના નો આવી તને હટ ધીરે ધીરે બોલો નહીં છોકરું બી જાય એમ ડારો દીધે છોકરો વાડીએ કામ કરે છોકરાને પટાવાય બટા તારે હું વાંધો છે હાલ મારી દીકરો તને પટાવું એ પટી જા એને કાકાને કીધું હટ પટી જા પટી ગયો છોકરો પટી ગયો કાકા હવે તમે પટાવો તોય નો પટું તો પેલા હું કામ ડારો દીધો પેલા છોકરાને નો કહે બટા તારે હું વાંધો છે આ બટા સાંભળ હા એ થોડીક વાત જાણવા મળી છે કે દો દાડાથી ઘીરે નથી આવ્યો 12 દાડાથી તારા બાપ આરે ત્યાં બોલા લીધા છે બટા તને કઈ વાંધો હોય એ મન મૂકીને તારા કાકાને વાત કરી દે તારો વાંધો મટાડી દઉં તો તમને ખબર નહીં કે છોકરાને હું વાંધો છે એ થોડી જાતી તો જાણ તમે છોકરાને પૂછ્યું આપણ કે બેટા તું ઘરે છો કે નહીં એમ અલા તને મારા બાપ આરે દીધા બોલતો ને તમને ખબર નહીં હોય આપણ ઈ વાત દીધા હું કામ વાડીએ વયા જાઉં ખબર નહીં અલા ઈ વાત મારા બાપાએ મને પૂછ્યું પૂછવાની કીધું કોઈ દી હવે તમારો વારો બટા તને ઈ વાત પૂછું છું આટલો સમય થઈ ગયો તારે કઈક વાંધો હોય
તો તું રિહાઈને ફરતો હોય, પણ તારા કાકાને મને મૂકીને કદાચ તારા બાપની મર્યાદા હોય તારી વાહે, કદાચ તારા બાપને નો વાત કરી શકતો હોય તો હું તારો કાકો છું, મન મૂકીને વાત કરી દે. એ આ તારું દખ મટાડવું છે ગમે એમ કરીને. એમ નહીં કાકા, તમને ખબર નથી કે નાના મોટો હું તમારી ભેગો જ છું, છો તો તમને નો ખબર હોય કે છોકરાને હું વાંધો છે? એ બેટા તારી વાત માનની વાત મને નો ખબર હોય તો કોને ખબર હોય? તો પછી નાના મોટો મારા ભેળો છો. એ બેટા સાંભળ, તારે જે કાંઈ વાંધો હોય એ તારા કાકાને પહેલી વાત ખબર હોય. એ તારે બીજો કાંઈ વાંધો ન હોય, તારે એક બે વાંધા હોય એ મને ખબર હોય. માંગી લે બેટા, ઈ વાંધો તારા કાકો તને પૂરો પાડે, મોજમાં આવી જા. તારા કાકો અત્યાર સુધી તારો જે કાંઈ તે માંગ્યું એ લઈ દીધું છે, અને હજી પણ લઈ દે. તારા કાકાનું વસન છે. પણ સાંભળ બેટા, તારે બીજો કાંઈ વાંધો ન હોય, તારે પેલો વાંધો ઈ હોય. માંગી લે બેટા, એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે, તને તારા કાકો રમકડા લઈ દે. સાંભળ, એ તારે ઈથી સિવાય રમકડા સિવાય બીજો જો તારે કાંઈ વાંધો હોય તો માંગી લે. એ ભાગ માંગી લે, તારા કાકા તને કુરકુરિયા લઈ દે, કુરકુરિયા લઈ દે. માંગી લે બેટા, માંગી લે. અરે કાકા, ઓ મારે કુડકુડિયા નથી ખાવા, તારે કુરકુરિયા નથી ખાવા, મારે રમકડા નથી જોતા, તારે રમકડા નથી જોતા, નહીં તો તારે જોતું છે હું? મારે વાંધો ઈ છે હું કે મારે જોઈ છે વો. અલા બહુનો દીકરો થામા, હજી ઉગીનું ઉભો થયો અને બહુનો હવાદળો થાય, બોલતો નહીં, કામ થડા વગીનું કરતો નથી ને વહુનો દીકરો થાય. પાવડો લાવો, હાથો ભાંગી જાય ને તો ગરધણી ઘેર નહીં જવા દે. એક કામ ધડા વગીનું કરતો નથી, વહુનો દીકરો થાય. એમ નહીં કાકા, હવે મારી માંથી કઈ કામ થાતું નથી, અને ઈ વાડીએ હવે ભાત લઈને નહીં આવે. આપણે સોયાબીન થઈ ગયા મોટા 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 મોટા, એટલા દાડિયાનું ભાત કોણ કરે? ઓહો, તને તારી માની ઉપાધિ છે. એકાદું ઘરમાં બીજું માણા હોય તો ટેકો રહી ને. ટેકો રે. તને તારી માની ઉપાધિ નથી, તને તારી વહુની ઉપાધિ છે. અકલ મઠા કોઈ દી કામ કર્યું નેઠે તે કાઈ નહીં કાકા, આદિ લગન છોકરા પાસે પટાવીને કામ કરાવ્યું, આખો દિવસ વાડીએ કામ કરતો હોય. હું તો કામ કરી ઊંધો વળી ગયો. ત્યાં પાવડો એમનેમ લઈને ફરું છું, આ કેરોસીન નું કેન એમનેમ લઈને ફરું છું. કાંઈ ધડો નથી. કાઈ નહીં, ગયા વર્ષે મેં કીધું આણા તેડી આવો, તો તમે હું કીધું તો આજુ બોલજો લ્યો કેડી. એ કાહુડું પાડતો નહીં, એ કાહુડું પાડ્યા વગર વાત કરી. હું કીધું તું? તમે હું કીધું તું હું કે બેટા ખમી જા, આઠમ પછી વાત. હું આખો વરસ કેમો ખેમો ઉસમાં કીધું આણા તેડી આવો, તમે હું કીધું હું કે બેટા ખમી જા, આપણે મા મહિના પછી વાત. હું ખમી ગયો, એટલે આ ખેમો આઠમ વઈ ગઈ, વઈ ગઈ, મા મહિનો વઈ ગયો, વિયો ગયો. આમ નમરાત લગભગ હું વયો જાય. એવું બોલીમાં એક શબ્દ એવું ન બોલતો. તો હમણાં 12 મહિનાનો તહેવાર દિવાળી જેવો તહેવાર હતો. એટલે આ દિવાળી ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી. હો ભાઈ, દિવાળી એટલે દિવાળી. બધાએ ફટાકડા ફોડ્યા, હા હા, મેં એકલાએ સુરસુરિયા કર્યા. તો દિવાળી ઉપર હા. 5 દી તેડી આવ્યો હોત તો તમારા બાપનું હું જાત. આ મારો દીકરો પણ સભ્યતા જેવો સાટો નથી, અકલ મઠો. એ નાના મોટાનો તારે કાંઈ વર્તારો નથી. હું બોલું ઈ ભાન નથી તારે. હા, અકલ મઠો રહ્યો. લે સા પાઈકો આયલો જો તમે મારી વહુના આણાને તેડી આવો, ક્યાં સા પાઈકો? સા તારા બાપ ઓડીએ ઉકાળા લે છે, ઉભરા લે. જો તમે મારી વહુના આણા નહીં તેડી આવો હા, તો હું વાડીએ હવે કામ નહીં કરું. કેમ નહીં, અને હવે હું વાડીએ નહીં જાઉં. કેમ નહીં જા? નહીં જાઉં. ઈ વાત ભૂલી જા. વાડીએ જઈને બાપના
આમ બધી બેહુન દવા પાઈ દઉં. એય! દવા 2 નથી. લાખના છેડા ભેગા કરીને 2 મોટરને બાળ નાખું. અલ્યા કલમઠા ઈ મૂકી. હે બેટા તારે મેન વાંધો આ છે, મારે મેન વાંધો ઈ જ છે. બીજો કાઈ વાંધો નથી તારે. નહીં કાકા. અલ્યા છોકરા વાત તો મારી બેટી થોડીક અઘરી છે હો. એ અઘરી છે એટલે જ મેં તમને કીધું, બાકી તો હરુભરું ન મળી લઉં. પણ તું મુજામાં તારા બાપને વાત કરી અને તારી વાતનો છુટકારો લાવી દઉં. મુજાતો નહીં. એ વીરા એ છોકરું આવ્યું. અલ્યા આ છોકરું આવ્યું પણ મન માથાકૂટ કરીને એના એ હૃદયની વાત બહાર કાઢી ભાઈ. આવ્યો છોકરો, આયો આમરે તો 10 દીએ દીકરાનું મોઢું જોયું, 10 દીએ